કેવી મજા આવી તને? બહુ જ મજા આવી. અને આ હોટલમાં જમવા ગયા હતા ત્યાં ભાવ્યું તો ખરું ને? પેટ ભરીને જમ્યું તો છે ને તે? ફૂલ. ઓહો સારું. ચાલ ચાલ અહીંયા બેસ બેસ. હું શું કહું છું તને કે આપણે ઓલમોસ્ટ થોડી તો શોપિંગ કરી નાખી, બધું ગાડીમાં મૂકી દીધું છે, પણ હવે જે શોપિંગ કરવાની હોય ને એ કહે છે તો આપણે કરી લઈશું. હા જીજુ, શોપિંગ તો કરવાની જ છે, પણ એનો બધો ખર્ચો છે ને તમારે જ આપવાનો છે. એ તો કોણ આપવાનું વળી? હું જ આપીશ ને ખર્ચો. હા હા, એટલું જ શું કામ? તારા જીજુને કે ને હજી વધારે ખર્ચો કરે, કારણ કે આમ પણ તારા પર તો ફિદા જ છે ને, નહીં? દીદી, પેલી કહેવત સાંભળી છે ને, સાલી આધી ઘરવાળી. તો જીજુ મને ઘરવાળીની જેમ જ તે વસ્તુ લઈ જ આપે છે, એમાં તને શું બળે છે? તો પછી એવું કર ને કે તું આ તારા જીજુ સાથે રહે અને હું ડિવોર્સ લઈને જતી રહું. સાચી વાત કરી છે ને. હું શું કહું છું તને કે તારી પહેલા જો મને જુલી મળી હોત ને તો હકીકતમાં હું આ જુલી સાથે લગ્ન કરી લેત. હા તો જતી રહે ને. એમ પણ મને જીજુ બહુ જ ગમે છે, હું રહીશ એમની જોડે. ચાલો ચાલો તો હવે આપણે જઈએ. ના ના, હજી બેસો. અહીંયા તમે લોકો મસ્તી મજાક કરો, હું જાઉં છું, મને ભૂખ લાગી છે. હા તો કઈ નહીં, ચાલો ચાલો આપણે જઈએ. આજે જ કોર્ટમાં જઈએ, તારી સાથે ડિવોર્સ લઈ લઉં અને આની સાથે મેરેજ કરી લઉં. સાગર, તમે બંને છે ને, તમારી સાથે મારે આવવું જ નથી. જાઓ. અરે અરે મસ્તી કરીએ છીએ ભાઈ. આની ગુસ્સો કરવા લાગી. એની ફિરકી લેવાની મજા આવી. એ તો છે, તારી બેનને અણી કાઢવામાં બહુ મજા આવે. ચાલ ચાલ, મારાથી વધારે ગુસ્સો થશે. અરે ઊભી ઊભી રહે દીદી. અરે ઊભી રે ભાઈ, ઊભી રે. બાબુ, બાબુ શું કરે છે? આ થોડાક વાસણ ધોઉં છું સાહેબ. મારા માટે પાણી લેતા આવજો. એ હાલ આવું છું. બાબુ, હા અહીંયા બેસ. હા બોલો ને, શું કામ છે? ઊભો છું. તું બેસ તો ખરો, હું તારી પછી વાત કરું તારી સાથે. બાબુ, આ ઘરમાં કોઈ દેખાતા નથી, ક્યાં ગયા છે બધા? આ સાગરભાઈ, કાજલબેન અને આ ઝુલીને લઈને બહાર ગયા છે. એનો બર્થડે છે ને તે. કોનો? ઝુલીનો? હા. ખરો છે આ છોકરો. એ તો ઠીક છે. તારા શેઠાણી હજુ નથી આવ્યા? શેઠાણી કંઈક આરામ બારામ કરતા છે, પણ હું કહું છું તમે જમી લો, જમવાનું તૈયાર છે. મારે હમણાં નથી જમવું. આ બધા આવે ને પછી આપણે સાથે જમીશું. હવે એની વાટે તમારે નથી રહેવું. સાગરભાઈ કહીને જ ગયા છે એ નાસ્તો પાણીને જમીને જ ઘેરે આવવાના છે, એટલે ખોટી એની વાટ જોવાથી કોઈ ફાયદો નથી. ખરો છે આ છોકરો. એને એટલી ભાન નથી પડતી કે બહાર જતા હોય તો થોડો ઘણો નાસ્તો કરીને આવતો રહેવાય, ઘેરે બીજા સભ્ય હોય. ઠીક છે, જવા દે બધું. તારા શેઠાણી આવે ને પછી આપણે જમી લઈએ. એ તો ઠીક છે, પણ હું કહું શેઠ, હા ગીતાબેનનો ફોન આવ્યો હતો. ગીતાનો ફોન હતો? હા. શું કહેતી હતી? એણે પેલા સાગરભાઈને ફોન કર્યો હતો, તો સાગરભાઈ કંઈ ફોન ઉપાડ્યો નહીં. પછી આ ઘરના ફોનમાં ફોન આવ્યો તો ઘરમાં કોઈ હોય નહીં, પછી મેં ફોનમાં વાત કરી. રોતા હતા. એની વાત ઉપરથી એવું લાગ્યું કે એ મુસીબતમાં હતા. મુસીબતમાં? હા. મારી દીકરી મુસીબતમાં? મને ખબર છે. આ સાગર છે ને, સાગર કોઈ વાત સમજતો નથી. હું પણ એને ઘણી વાર કહી ચૂક્યો છું કે આ બેન આપણી મુસીબતમાં હોય ને થોડું ધ્યાન આપવું પડે, પણ આ છોકરો નહીં, કોઈ વાતમાં મારી માનતો નથી. અને આ જુલી આવી છે ને, એની પાસે કેટલા ખર્ચા કરે છે. આવ શરમ વગરનો નકટો થઈ ગયો છે આ છોકરો. તમે જરાય ઉપાધિ કરો માં. ગીતાબેન છે ને મારી નાની બેન જ છે ને. મેં એને કીધું છે એ મુસીબતમાં છે ને, મારી પાસે થોડા ઘણા જે રૂપિયા મેં ભેગા કરેલા હતા ને, 10,000 જેવું હતું, એ મેં
ગીતાબેનને મોકલી દીધા છે. તમે જરાય ઉપાધિ કરો માં. બાબુ આ તું શું વાત કરે છે? તારા પર ફોન આવ્યો અને તે ગીતાને 20,000 રૂપિયાની સગવડ કરી આપી? ખરેખર આ છોકરા પર મને બહુ ગુસ્સો આવે છે. સાલો પોતાની ફરજ શું છે એનું એને ભાન જ નથી અને ગાંડો થઈ ગયો છે એની સાડી પાછળ. ખરેખર બાબુ આજે મને તારા પર ગર્વ છે કે તું અમારા ઘરનો સદસ્ય નથી, સભ્ય નથી, છતાં તે મારી દીકરી પ્રત્યે એક બેન જેવી લાગણી રાખી છે અને તેને તારી પાસે હતા એટલા રૂપિયા બધાને આપી દીધા. ખરેખર બાબુ આજે તારા અમારા ઘર પર આવા ઘણા બધા અહેસાન છે. મને ખબર છે અગાઉ પણ તે મારી દીકરીને તારીથી બને ને એટલી સહાય કરી છે, એનાથી અજાણ નથી. અરે શેઠ, કરી નાખીને નાની વાત, કેવા અહેસાનની વાત કરો છો? ગીતા મારી બેન છે ને, હવે સાગરભાઈને મદદ કરે કે હું કરું એક જ વાત છે ને. અને ભૂલી ગયા તમે? જો ભૂલી ગયા હોય તો હું તમને યાદ અપાવું. જ્યારે મારું કોઈ નહોતું ને ત્યારે તમે મને આશરો આપ્યો હતો, અને આ અહેસાનની આગળ તો હું જે કાંઈ બધું કરું છું ને એનું કોઈ મોલ નથી શેઠ, કોઈ મોલ નથી. ખરેખર બાબુ આ દુનિયામાં તારા જેવા માણસો ખૂબ જ ઓછા છે કે જે પોતાના શેઠનું ઘર નહીં પણ પોતાના ઘર સમજી અને એની સાથે આ રીતના વ્યવહાર કરી રહેતા હોય છે. તમે મારું ધ્યાન રાખો છો તો મારે તમારું ધ્યાન તો રાખવું જ પડે ને. ઠીક છે સર, તમે શેઠાણી બાને બોલાવતા હો, ત્યાં હું ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું તૈયાર કરું છું. હા હા અચ્છા, ના શું વાત કરું તને હું. મારા જીજુ છે ને એ મારી ઉપર એટલા ગાંડા ખર્ચા કરે છે ને, વાત જ નહીં પૂછ. ના જરાય નહીં, જરાય નહીં. હું તને પછી ફોન કરું. જુલી, તારામાં બુદ્ધિનો છાંટો છે કે ભગવાન જ્યારે બુદ્ધિ વેચતો હતો ત્યારે તારી મમ્મી કંઈક કામમાં હતી? હા, તું 3-4 દિવસથી અહીંયા આવી છે, હું જોઉં છું કે તું આવા ટૂંકા કપડાં પહેરીને અહીંયા આટા મારે છે, જે મારા ઘરમાં જરાય ચાલે એમ નથી. પણ તારી બુદ્ધિ કેમ નથી ચાલતી કે કોઈ વ્યક્તિ મને ના પાડે છે તો એ કામ હું ન કરું? આંટી, શું તમે એકની એક વાત લઈને બેસી ગયા છો? આ ફેશન છે અને આમાં શરમ છે ને. મને છે ને આવા જ કપડાં પહેરવાની આદત છે. આ મારું ઘર છે, તારી બેનનું સાસરું છે, આ તારું ઘર નથી. અહીંયા કેવા કપડાં પહેરવા ને એ હું કહું ને એમ ચાલશે. પણ મને લાગે છે કે તારી માએ તને કઈ શીખવાડીને મોકલી જ નથી. અરે મમ્મી શું છે બધું? અરે આ તો ફેશન છે. અને આમ પણ આ જુલી ક્યાં રોજ અહીંયા રહેવાની છે? કોઈક વાર આવી છે તો શું વાંધો છે તમને? આવી ગયો એની વકીલાત કરવા માટે? હા, તારી બેનનો તો તને વિચાર સુદ્ધા નથી આવતો કે એ શું કરતી હશે, કઈ પરિસ્થિતિમાં હશે. જ્યારથી તારી સાડી આવી છે ને ત્યારથી તારા હાવભાવ અને રંગ બધું જ બદલાઈ ગયું છે. જીજુ સમજાવો ને કઈ. એ વાત કરું છું ને હું મારા દીકરા સાથે. હા, તને ખબર છે ને કે ગીતા એના સાસરે કેટલી હેરાન થાય છે, કેટલી દુઃખમાં છે. એનો તો તને વિચાર સુદ્ધા નથી આવતો કે હું મારી બેનને મદદ કરું. અને સાડી માટે તો બેફામ ખર્ચા થાય છે. હા, તને શું લાગે છે અમને કઈ દેખાતું નથી? મમ્મી આ શું જ્યારે જુઓ ત્યારે ગીતા ગીતા? અરે અત્યારે વાત જુલીની થઈ રહી છે અને વાંધો તમારે જુલીથી છે તો એમાં ગીતાબેન વચ્ચે ક્યાંથી આવ્યા? તે શું કીધું? મને જુલીથી વાંધો છે? મને જુલીથી કોઈ વાંધો નથી. મને એની રહેણી કેણીથી વાંધો છે. જે આપણા ઘરમાં રહેતા હોય એ બીજાના ઘરે જઈને રહીએ ને એ સારી વાત નથી. બીજાના ઘરના સંસ્કાર, રિવાજ, પરંપરા કેવી છે ને એને અનુરૂપ થઈને માણસે જીવવાનું હોય. અને બીજી વાત, મને દુઃખ એ વાતનું છે ગીતા આટલી હેરાન થઈ છે એના સસરાના ઘરે. આ બધી વાતની જાણ તને છે એમ છતાંય રૂવાડું ખાંડું કેમ નથી થતું? એ તારી બેન છે અને એનો વિચાર કેમ નથી આવતો? અને તારી સાડીને ઠેસ વાગે તો એ તને તકલીફ થાય છે. અને એ આજ પછી એટલે કે જો હવે પછી તારે આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એમ રહેવું પડશે. આ તારા પાટલા તૂટલા છે ને એ કપડાં હાંધી લેજે અને બીજા ન લાવી હોય ને તો હું લઈ દઈશ. જા બીજા કપડાં પહેર. જીજુ 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 જોયું મમ્મી, આ જુલી કેવી નારાજ થઈને જતી રહી. અરે મમ્મી તમને કેટલી વાર કહું
કે એ આપણા ઘરની સદસ્ય નથી, આ રોજ આપણા ઘરમાં રહેવાની નથી, મહેમાન બનીને આવી છે, 5 દિવસ રહીને જતી રહેશે, અને એને જેમ રહેવું એમ રહે. તમને શું વાંધો છે મમ્મી? અહીંયા એના બાપનું ઘર નથી. અત્યાર સુધી તો એની મનમાની મેં ચલાવી લીધી. એને જેવા કપડાં પહેરવા હતા ને એવા પહેરવા દીધા. અને આ છે ને સાડી પ્રત્યેનો જે તારો પ્રભાવ છે ને એ ધીમે ધીમે ઓછો કર. અને બેન પ્રત્યે આટલો ભાવ લાવવાનું ચાલુ કરીશ ને તો તને કોઈ દિવસ જીવનમાં વાંધો નહીં આવે. હં? અને હવે મારી સામે બેસવાની જરૂર નથી. જા પેલીને જઈને મનાવ. બધી ખબર જ છે કે દુખે છે પેટમાં ને કૂટે છે માથું. હા હા, આ જે છે ને એ બધું બેનનું જ છે. તારી સાડીની જેમ. વાતો કરે છે.